સચિન જેડીસી પોલીસ મથકની હદમાંથી ગત 8 મેના રોજ મહિલાની હત્યા કરેલી લાશ મળી આવવાના પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે મહિલાની ઓળખ કર્યા બાદ તેની હત્યા કરી ભાગી છૂટેલા તેના પ્રેમીને ઝડપી પાડ્યો। ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ ગત 8મી મેના રોજ સચિન જેડીસી પોલીસ મથકની હદમાંથી એક મહિલાની ક્રૂર રીતે હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી। જે અંગે સચિન જેડીસી પોલીસ મથકમાં ગુનો નોંધાયો તો બીજી તરફ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ ગુનાનો ભેદ ઉકેલવા તપાસમાં જોડાઈ હતી। સીસીટીવી ફૂટેજ તેમજ ખાનગી બાતમીદારો થકી ક્રાઇમ બ્રાન્ચે અજાણી મહિલા મૂળ બિહારની અને હાલ સચિન જેડીસી અંબિકાનગરમાં રહેતી મુન્ની દેવી મુન્નીસિંગ ગણેશસિંગ ચૌહાણ હોવાનું સામે આવ્યું છે। તો તપાસ કરતા મહિલા એક યુવાન સાથે મોપેડ પર બેસી જતી જોવા મળી છે, જે દિશામાં તપાસ હાથ ધરી મૂળ બિહારનો અને હાલ પાંડેસરા નાગસેનનગર ખાતે રહેતા અરમાન છોટે બાબુ હાસમીને ઝડપી પાડ્યો છે। તેની પૂછપરછ કરતા આરોપીએ કબૂલાત કરી હતી। અપરિણીત હોય મૃતક પરિણીત હોય તેઓ વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બંને લોકોએ અલગ ભાડેથી રૂમ રાખી રહેતા। જો કે મૃતક મુન્ની દેવી પ્રેમી પર અવારનવાર શક વહેમ કરતી હોય અને ઝઘડાઓ થતા હોય, જેથી કંટાળી તેનું કાસળ કાઢી નાખી ચીન જીઆઈડીસી રામેશ્વર કોલોની કલર ટેક્સ પાસે જાડી ઝાખરાવાળા રોડ પર એકાંતા મળવી લોખંડના સળિયા વડે માથાના પાછળના ભાગે તથા માથાના આગળના ભાગે માર મારી હત્યા કરી ભાગી છૂટ્યો। હત્યા કર્યા બાદ પોતે પોતાના વતન બિહાર અને નેપાળ ભાગતો ફરતો હોવાની કબૂલાત કરી। હાલ તો ક્રાઇમ બ્રાન્ચે હત્યારાનો કબજો સચિન જેડીસી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે। ગઈ તારીખ 8મી મેના રોજ એક સચિન જેડીસી હદમાં એક મહિલાની લાશ મળી આવી હતી, જે ડેડ બોડી અનઆઇડેન્ટિફાઈ હતી અને એના માથામાં ઇન્જરી હતી। પીએમ દરમિયાન એમની હત્યા થઈ હોવાનું જાણવામાં આવ્યું હતું, જે બાબતે સચિન જેડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અનડિટેક વંશોધાયેલો મર્ડરનો ગુનો હોય, જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા। દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજાઓને બાતમી મળેલ કે આજે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી વાઇફ ઓફ મુન્નાસિંગ ગણેશસિંગ ચૌહાણ છે અને એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહે છે। મૂળ તે ઔરંગાબાદ બારૂદ જિલ્લાની રહેવાસી છે અને ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસીમાં રહે છે। એને એક કિસમ અરમાન છોટે બાબુ હાસમી સાથે રિલેશનશિપમાં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને એના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર આ બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા। આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટે બાબુ હાસમી ઉપર શંકા રાખીને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને 8મી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બહાર જમવા ગયા અને ત્યાં જમ્યા પછી એણે મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો હતો। સૌપ્રથમ એ અહીંથી ભાગી અને તે મૂળ જે હાસમી છે અરમાન હાસમી એ પાંડેસરા વિસ્તારમાં રહે છે, ઓરિજિનલ બિહારનો રહેવાસી બક્સર જિલ્લાનો છે। ત્યાંથી નેપાળ જતો રહ્યો તો પોખરાથી ફરીથી પાછો બિહાર આવ્યો અને બિહારથી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રેપ કરી અને એને પકડી પાડ્યો છે। બ્યુરો રિપોર્ટ આજ9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।